ખેડા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી પર થઈ દુષ્કર્મની ગંભીર ફરિયાદ। ખેડા જિલ્લા ખાતે નડિયાદ મિશન રોડ પર રહેતી મહિલા દ્વારા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મહિલાએ દુષ્કર્મની ફરિયાદ પોલીસ કર્મચારી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલા વિરુદ્ધ દાખલ કરાવેલ છે। ફરિયાદી મહિલા અને પોલીસકર્મી સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। મહિલાની ફરિયાદ મુજબ ગત એપ્રિલ માસથી સંપર્કમાં આવતા અવારનવાર બંને વચ્ચે થતી હતી મુલાકાત। પોલીસકર્મી યશપાલસિંહ ઝાલા દ્વારા મહિલાને લગ્નની લાલચ આપવામાં આવવા હોવાની વાત બહાર આવી છે અને ત્યારબાદ પોલીસકર્મીએ મહિલા સાથે બાંધ્યો હતો શરીર સંબંધ। આ આખી ઘટનામાં ફરિયાદી મહિલા ડાયવોર્સી છે અને પોલીસકર્મી પણ પહેલેથી પરિણીત હોવાનું બહાર આવ્યું છે। આવો જોઈએ આગળનો રિપોર્ટ ધનંજય શુક્લ સાથે। ટાઉનના મિશન રોડ ખાતે રહેતા એક મહિલા ને પોલીસમાં નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। ફરિયાદ અનુસંધાને તે બેનને ગત એપ્રિલ માસમાં નડિયાદના ખેડા જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલા નામ સાથે ફેસબુક ઉપર જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી અને ત્યારબાદ આ જે મહિલા છે તે અને આ પોલીસ કર્મચારી બે અવારનવાર કન્સેન્ટથી મળતા હતા અને ત્યારબાદ તેઓના જે રિલેશન છે એ ફિઝિકલ રિલેશન સુધી પહોંચેલા। તેમાં મહિલા દ્વારા કહેવામાં આવેલું છે કે તેમને આ લગ્ન બાબતની એક પ્રલોભન આપવામાં આવેલું અને તે અનુસંધાને તેની સાથે રિલેશન રાખવામાં આવેલા। પોલીસે આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે। BNS કલમ 69 અને 351(3) મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવ્યો છે। આરોપીની પરિણીત આપવાની ફરિયાદી જે છે એ પોતે ડાયવોર્સી છે અને આરોપી જે છે પરિણીત છે।